પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જય મસીહ કી. મિત્રો, આપણે ખ્રિસ્તમાં જે આશા છે, જે આનંદ છે, એમાં આપણે જીવી રહ્યા છે અને એની પ્રભુ કૃપા આપણને આ દિવસોમાં આપી રહ્યા છે અને નવા જીવન તરફ નવી આશામાં આપણે જીવી રહ્યા છે. અને એટલે આ મહિના દરમિયાન આશામાં આનંદ કરો, ખ્રિસ્તમાં આનંદ કરો, અને એક મોટી આશા પ્રભુએ આપણને આપી છે એ વિશે પ્રભુના વચનો આપણે જોતા આવ્યા છીએ. 2 કોરિન્થી 5મો અધ્યાય અને 1લું વચન. જો આપણું પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નષ્ટ થાય તો શું? પૃથ્વી પરથી આપણું મરણ થાય, પૃથ્વી પરથી આપણું માંડવારૂપી ઘર નષ્ટ થઈ જાય તો એક મોટી આશા પ્રભુએ આપેલી છે. આકાશમાં રચેલું, હાથે બાંધેલું નહીં એવું અમારું સનાતન ઘર છે. જો પૃથ્વી પરનું ઘર જતું રહે તો આકાશમાં જે ઘર છે એની તો આશા છે ને. આકાશમાં બાંધેલું અમારું સનાતન ઘર, આકાશમાં રચાયેલું, ઈશ્વરે બાંધેલું, માણસે નહીં. અને એક મોટી આશા સનાતન ઘરની છે. બીજું વચન, 1 થેસ્સલોનિકી 4 અધ્યાય અને 17મું વચન. આપણે પ્રભુની સાથે વાદળામાં, ગગનમાં તેની સાથે તણાઈ જઈશું, એમ સદા પ્રભુની સાથે રહીશું. આ પણ એક મોટી આશા છે કે આપણે પ્રભુના આગમન સમયે ઈશ્વર આવે, પ્રભુ આવે ને વાદળામાં આપણને લઈ જાય, ગગનમાં તણાઈ જઈએ અને એમ પ્રભુની સાથે રહીએ. એ પણ એક મોટી આશા, મહાન આશા પ્રભુએ આપેલી છે. પણ રોમન 12:12 મુજબ 3 વાતો પ્રભુ આપણને સ્પષ્ટ બતાવે છે. રોમન 12:12. આપણી પાસે એક મહાન ભવિષ્ય છે, તેથી આશામાં આનંદ કરો. ભવિષ્યને માટે મહાન યોજના ઈશ્વરે આપણા માટે કરી છે, તેથી આશામાં આનંદ કરો. આપણી આસપાસ મોટી મુશ્કેલીઓ છે, તેથી દુઃખમાં પણ ધીરજ રાખો અને આશામાં આનંદ કરો. આસપાસ બહુ મોટી મુશ્કેલીઓ અને તકલીફો છે, પણ એમાં આનંદ કરવાનો છે. આપણી ઉપર એક મહાન ઈશ્વર છે, તેથી પ્રાર્થનામાં વિશ્વાસુ રહેવાનું છે. રોમીયોને પત્ર 12મો અધ્યાય 12મું વચન. આશામાં આનંદ કરો. ખ્રિસ્તમાં જે મોટી આશા છે, એ આશા મોટી ભવિષ્યવાણી પ્રભુએ આપેલી છે, મોટી ભવિષ્યની આશા પ્રભુએ આપેલી છે. એમાં આનંદ કરવાનો, ધીરજ રાખવાનો, વિશ્વાસુ રહેવાનું. પ્રભુમાં આશામાં આનંદ કરવાનો, દુઃખમાં ધીરજ રાખવાનું અને પ્રાર્થનામાં વિશ્વાસપૂર્વક ટકી રહેવાનું. એ ઈશ્વરની આપણા માટેની યોજના છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય, તમારી કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.